દાળ ઢોકળી એવી વસ્તુ છે કે લગભગ ઘણાના ઘરોમાં દર રવિવારે થતી હોય છે ને તમે જુદી જુદી રીતે દાળ ઢોકળી બનાવી શકો છો. અહીંયા મેં ગોળ થેપીને કરી છે. ચોરસ પણ ઘણા લોકોના ઘરમાં થતી હોય છે. તુવરની દાળ બાફીને પણ બનાવી શકો છો. અહીંયા મેં પાણીની અંદર આ ઢોકળી બનાવી છે ને બહુ સ્વાદિષ્ટ લાગે છે ને એ પણ મકાઈની ઢોકળી, કોર્ન ઢોકળી કુકરમાં ફટાફટ થઈ જાય છે. તમે બેઠી પણ બનાવી શકો છો. મારી ચેનલમાં જુદા જુદા પ્રકારની ઢોકળી મેં મૂકી છે. ઢોકળી, થેપલા, દહીં અને ભાત હોય તો કંઈ ના જોઈએ. શરૂ કરીએ. નમસ્તે મિત્રો, કેમ છો? માયાદીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ચેનલ મારી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. તમે મને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ ફોલો કરી શકો. તો વધુ કંઈ નહીં કહેતા શરૂ કરીએ આજની સરસ મજાની રેસીપી. 1 કપ મકાઈને પાણી અને થોડુંક મીઠું ઉમેરીને બાફવા મૂકી દઈએ છીએ. ત્યારબાદ તેલ લઈ રાઈ, એમાં અજમો, જીરું, હિંગ ઉમેરીને લીલું લસણ અને લીલી ડુંગળી ઉમેરીએ છીએ. તમારી પાસે લીલું લસણ ડુંગળી ન હોય તો તમે સૂકાનો પણ પ્રયોગ કરી શકો છો. આ મેં ફ્રોઝન લીધા છે. તો એને 2 થી 3 મિનિટ સોતે કરી લે છે. મકાઈને યોગ્ય રીતે રાંધવામાં આવે તો નડતી નથી અને પાચન શક્તિ નબળી હોય એણે મકાઈનું સેવન ન કરવું જોઈએ. એમાં ફાઇબર ખૂબ હોય છે. તો સહેજ સોતે થઈ જાય એટલે એમાં બાફેલા મકાઈના દાણા ઉમેરીને મિક્સ કરી લઈએ છીએ. હવે થોડું પાણી ઉમેરીએ છીએ. લગભગ 4 ગ્લાસ જેવું પાણી મેં ઉમેર્યું છે. મીઠું સ્વાદ પ્રમાણે, હળદર, લાલ મરચું, સરગવાનો પાવડર, ધાણા જીરું, મેથી મસાલો, ગોળ. હવે 2 કપ ઘઉંના લોટમાં મીઠું, મરચું, તેલ, હળદર, અજમો અને પાણી ઉમેરીને પરાઠા જેવો લોટ બાંધી નાની નાની ઢોકળી થેપી લીધી છે. પાણી ઉકળી ગયું છે. એમાં આપણે હવે નાખી દઈએ છીએ ઢોકળી અને લોટ સરસ બંધાયો હશે તો એકદમ છૂટી છૂટી થશે, ચોંટશે પણ નહીં. આવી રીતે ગોળ. અને આમાં દાળનો પ્રયોગ નથી કર્યો. મકાઈમાં પોટેશિયમ, આયર્ન, સોડિયમ, મેગ્નેશિયમ ને ફોસ્ફરસ પણ મળે છે. આ જે લોટ બાંધ્યો છે એ જેમ જેમ અંદર ઉકળશે ને એટલે થિકનેસ થશે અને એકદમ દાળ જેવી થઈ જશે. દાળ ઉળવાની જરૂર નહીં પડે. કુકરમાં 3 સીટી લગાવી બાફી લઈએ છીએ. મેં આવી રીતે ઉભરાય અને બાજુમાં કંઈક ગંદુ ના થાય એટલે ટિશ્યુ પેપર મૂકેલું. જોઈ શકો છો કે સરસ થઈ જાય છે. એર કાઢી અને ચેક કરી લઈએ છીએ. વાવ, એકદમ સરસ આ ઢોકળી થઈ ગઈ છે. સમયાંતરે કંઈક જુદું જુદું તમે પીરશો તો ઘરના લોકોને પણ ગમતું હોય છે ને જે લોકો મકાઈના શોખીન હોય એના માટે તો ખૂબ જ સરસ લાગે છે. રસો તમારે થોડો જાડો કરવો હોય તો ઉકાળી લેવાની. થોડુંક લીંબુનો રસ ઉમેરી લઈએ છીએ. ફ્રેશ કોથમીરના પાન ઉમેરીને એને સર્વ કરીએ છીએ. જોઈ શકો છો કે દાળ બાફવાની પણ ઝંઝટ વગર તમે આ ઢોકળી સરસ રીતે બનાવી શકો છો. તો હવે એને થેપલા સાથે સર્વ કરીએ. ઢોકળી હોય તો ઘણાના ઘરોમાં થેપલા તો હોય જ છે ને દહીં હોય તો મજા માણો. વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો કરજો, કોમેન્ટ કરજો. ખૂબ છે. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય.